जय श्री कृष्ण बधाने जय माताजी। केम छो बधा? तो स्वागत है तमारो आजना अमरा नवा ब्लॉग में। तो जो आज अमे अत्यारे रेडी थया छीए बधाय राते। अमर घर आज नानो एवो प्रसंग है। आज अमर राते सुंदरकांडना पाठ है। अत्यारे बधा जो रेडी थई गया छे बतावुं तमने। जो अमर परिश्री बेन रेडी थई गया। परिश्री हाय। आज शुं छे आपड़ा घरे जोयुं? बधाय बोले छे। अमर व्रज भाई व्रज हाय। तैयार थई गयो तू? जो कपड़ा बतावे छे। जय श्री कृष्ण कृष्णा। जय श्री कृष्ण जय माताजी। तो जो आज અમે બધા સાડી પહેરીને રેડી થઈ ગયા છીએ ને આજે સુંદરકાંડ છે અમારે ઘરે એટલે બધા આજે સરખી સાડી પહેરી છે દેરાણી જેઠાણી। પછી નીચે જઈને હમણાં બતાવી બધા રેડી થાય છે અત્યારે। પછી હમણાં નીચે જાય પાછા। जो परिश्री हमारा मेकअप करो। आँखों बंद करो। जो तो तमने देखाय जो आँखों बंद करीने बतावे जो। तो जो अमे बधा तो ऊपर बधा रेडी थई गया छे। हवे नीचे जाई भाभी रेडी थया छे के नहीं। अने हमणां जो थोड़ीक ज वारमां सुंदरकांड चालू थई जशे। अने हवे नानो एवो प्रसंग शेना माटे कर्यो छे ए तमे अमने कालना ब्लॉगमां अमे जणावशुं। त्यां सुधी आपणे नीचे जईने जोईए के केवी तैयारी चालू छे आपणे। तो जो मम्मी रेडी थई गया, भाभी ने रेडी थई छे, छोकराओने तो क्याરના रेडी कर दीधा था। अमर कानो रेडी थई गयो। जो कानो बतावुं तमने। जो अमारो कानो रेडी थई गयो। हाय क्यारा, जय श्री कृष्ण। शू कर दीदी? काम करावे छे हमारा छोकरा आज। जय श्री कृष्ण मम्मी। जय माताजी। જય શ્રી કૃષ્ણ જય માતાજી। આજે અમારા ઘરે પ્રસંગ છે। આજે અમારા આ ઘરે રહેવા આવ્યા 2 વર્ષ થયા એટલે સુંદરકાંડના પાઠ રાખ્યા છે। हाँ અને આજે આનંદ છે। आज अमर घरे प्रसंग है। काल अमे रेवा आव्या ने काल अमर 2 वर्ष पूरा थशे नवा घरे। तमने अमने अमार जूनू घरे बतावशुं तमने काल બતાવશું તમને के केवुं अमारुं घर हतुं। કાલ બતાવશું काल बतावशुं कालना ब्लॉगमां। આમ જો आम जो अत्यारे थोड़ुं घणुं आ बधुं દેખાય સામે चाकू देखाय छे सामे ने प्रसादीनो सामान पड्यो छे। अमारा व्रतभाई जो उडाड़े छे बधा आटा मारे छे। जो फोन करे छे हसबंड ने के तैयार थई जाय हवे। जय श्री कृष्ण जय स्वामीनारायण। केम छो बधाए? जो 2 दिवसथी आपणे मेळा नथी तो आज छे ने अमारा घरने नवा घरने 2 वर्ष पूरा थया छे। तो अमे आज छोकरा
તો ચાલો, જો સાંજ પડી ગઈ છે, બપોરનો બધો પ્રસંગ આજનો પતી ગયો છે, બધું કામ થઈ ગયું. હવે બધું થોડું ઘણું જો ઊંચા નીચું બધું મૂકવાનું બાકી છે એ ચાલુ છે. અને વાગી ગયા છે આજે 7:15. જો ભાભી ને એ બધું છે ને એ થોડું ઊંચા નીચું મૂકે છે રૂમમાંથી, જે વધારે બધી વસ્તુ આપણે કાઢ્યું એ પ્રસંગ હોય એટલે આપણું ઘર આખું વેરવિખેર થઈ જ ગયું હોય. જો બધું મૂકે છે ભાભી. હું મુકાઈ ગયું ભાભી બધું? હા, ત્યારે કામ લાગે લીધે. જો બપોરનો પ્રસંગ પત્યો ને એટલે હવે બધું મુકાય છે. ને આ વાડીના થોડાક વાસણ છે એટલે એ બધું દેવાનું છે. બાકી તો બધું બપોરે અમે કરીને જ સૂતા હતા બધાય. કાલ રાતે બહુ મોડું થઈ ગયું હતું. છોકરા બોકરા બધા સૂઈ ગયા હતા. છોકરાઓ થોડીક વાર બહાર રમે છે, ત્યાં બધું મુકાઈ જાય. મૂકવાનું જ છે બધું. હા, ચાલો મમ્મીની શું કરે છે. જો ભાભી બધું મૂકે છે, બધું થોડું ઘણું બાકી હતું એ મૂકવાનું એ મૂકે છે. ને મમ્મી અને કૃષ્ણા હોલમાં બેઠા છે. જો બધા અત્યારે ફ્રી થઈને ટીવી જોવે છે. કેવો રહ્યો આજનો પ્રસંગ આપણો? બે દિવસ પ્રસંગ હતો અમારો. હા, અને આપણા મકાન અહીં રહેવા આવ્યા 2 વર્ષ થયા, પણ એવી મજા આવી કે એની વાત જ નહીં. આનંદ થયો 2 દિવસ થયા. 2 દિવસ પ્રસંગ હતો બરાબર ને? કૃષ્ણા કેવો થાકોડો છે? અત્યારે તો કઈ વાંધો નથી, એક નિંદર થઈ ગઈ છે. રાતે પછી ખબર પડે. આજે બધા છોકરાઓને જમાડ્યા હતા, છોકરાઓને બહુ મજા આવી, બધા સરસ જમ્યું. ને આજે આ ઘરે આવ્યા હતા, 2 વર્ષ પૂરા થઈ ગયા છે. અને આજે અમારે 11 બેનો હા, બર્થડે છે. સેલિબ્રેશન થઈ ગયું. બહુ સારું કામ થઈ ગયું છે. ભગવાન થઈ ગયું અને છોકરાઓ પછી તો છોકરાઓને જમાડાઈ ગયા. એવું બધું છે. બધા સારા કામ થઈ ગયા 2 દિવસમાં. પરસોત્તમ મહિનાના છેલ્લા 2 દિવસોમાં. પરસોત્તમ ભગવાન બહુ બધું સારું કામ કરાયું. બસ આપણે કાંઈ હા. કરાવે નહીં આપણે.
જો જમીને અમે બધા ફ્રી થઈ ગયા છીએ ને અમારે જો આજે મારી ક્યારાનો બર્થડે હતો તો ક્યારાનું બર્થડે સેલિબ્રેશન પણ અમે કરી નાખ્યું છે અને આ બધા છોકરાઓને જો રસોડામાં છે ને કેક કટિંગ કર્યું પછી કેક ખાવા બેહાડ્યા છે તો બધા બેઠા છે કેક ખાવા. જો આજે મારો શું કહેશ ક્યારા? જો આજે મારો બર્થડે હતો અને મારો બર્થડેનું સેલિબ્રેશન થઈ ગયું. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. બાય. હવે મળશે આપણે કાલના બ્લોગ સાથે.